ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વેબ સંકુલ. તો દરરોજ સવારે 11 વાગ્યે એક આપણે મસ્ત મજાની સિરીઝ સાથે મળીએ છીએ અને આ સિરીઝ છે હાઈકોર્ટની હરીફાઈ, કે જેની અંદર આપણે યુનિટ ટેસ્ટની ચર્ચા કરીએ છીએ. આમ તો આપણું લેક્ચર દરરોજ સવારે 11 વાગે લાઈવ હોય છે, પરંતુ આજે અમુક કારણોસર તમને લેક્ચર રેકોર્ડેડ સ્વરૂપમાં મળી રહ્યું છે. તમારું ભણવાનું કોઈ પણ ભોગે અટકવું ના જોઈએ, એટલે લાસ્ટમાં લાસ્ટ તમને રેકોર્ડેડ લેક્ચર તો મળી જ રહેશે. તો શરૂઆત કરીએ છીએ આપણે આજની યુનિટ ટેસ્ટ નંબર 24ની. યુનિટ ટેસ્ટ નંબર 24માં આપણે જીકેના પોર્શન તરીકે ગુજરાતના જિલ્લાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આની સાથે જીસીઆરટી ગુજરાતીની ચર્ચા કરીશું, કોમ્પ્યુટરની ચર્ચા કરીશું અને ભારતની ભૂગોળની ચર્ચા કરીશું. એની પહેલા જો તમે પ્રારંભ બેચમાં જોડાવા માંગો છો, ઓફલાઈન શિક્ષણ મેળવવા માંગો છો વેબ સંકુલ સાથે જોડાઈને, તો ચોક્કસથી તમે ઓફલાઈન શિક્ષણ મેળવી શકો છો. 1 જૂનથી આ બેચીસ ઓલરેડી શરૂ થઈ ચૂકી છે, એના ડેમો લેક્ચર સ્ટાર્ટ થઈ ચૂક્યા છે. તો 1 જૂનના રોજ મહેશ સરનું ડેમો લેક્ચર છે, 2 જૂનના રોજ સંદીપ સરનું ડેમો લેક્ચર છે, 3 જૂન એટલે કે આજ રોજ તરુણ સરનું ડેમો લેક્ચર છે. તો ચોક્કસથી તમે ડેમો લેક્ચર અટેન્ડ કરી શકો છો. 5 જૂનના રોજ વિશાલ ખોડીપાર સરનું ડેમો લેક્ચર છે અને 6 જૂનના રોજ અક્રમ સરનું ડેમો લેક્ચર છે. તો ચોક્કસથી તમે ડેમો લેક્ચર અટેન્ડ કરીને નિર્ણય લઈ શકો છો કે તમારે ઓફલાઈન બેચમાં જોડાવવું કે નહીં. વધારે માહિતી માટે તમે હેલ્પલાઇન નંબરનો કોન્ટેક્ટ કરી શકો છો. હેલ્પલાઇન નંબર પર કોલ કરીને તમે તમામ પ્રકારની માહિતી મેળવી શકો છો. શરૂઆત કરીએ છીએ આપણે આજના યુનિટ ટેસ્ટની. આજના ટોપિક છે જિલ્લામાં ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લો, જીસીઆરટી ગુજરાતીમાં 1 થી 4 ચેપ્ટર, કોમ્પ્યુટરમાં આઈટી કંપની અને ભારતની ભૂગોળમાં ભારતના સરોવરની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ક્વેશ્ચન નંબર 1 થી શરૂઆત કરીએ છીએ. આઈડેન્ટિફાઈ ધ ટ્રુ સ્ટેટમેન્ટ. એનો મતલબ શું પૂછ્યું છે? સત્ય વિધાન તમારે ચકાસીને આપવાના છે. તો વેરાવળ ઇઝ ધ હેડક્વાર્ટર ઓફ ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટ. હવે જુઓ, જેમ કે અમદાવાદ જિલ્લો છે ને, તો તેનું મુખ્ય મથક અમદાવાદ છે. ગાંધીનગર જિલ્લો છે તો તેનું મુખ્ય મથક ગાંધીનગર છે. મહેસાણા જિલ્લો છે તો તેનું મુખ્ય મથક મહેસાણા છે. પણ અમુક જિલ્લાઓ એવા છે કે જેના મુખ્ય મથક ચેન્જ થાય છે. જેવા કે કચ્છ જિલ્લો તો મુખ્ય મથક છે ભુજ, સાબરકાંઠા જિલ્લો તો મુખ્ય મથક છે હિંમતનગર. તો એ જ પ્રમાણે ગીર સોમનાથ જિલ્લો જેનું મુખ્ય મથક કયું છે? વેરાવળ છે. તો આ બાબત બિલકુલ સાચી છે. ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટ વોઝ ફોર્મ્ડ ફ્રોમ અમરેલી ઇન 2013. તો વિધાન બિલકુલ ખોટું છે. ગીર સોમનાથ જિલ્લાની રચના વર્ષ 2013માં કરવામાં આવેલી છે, પરંતુ તે જુનાગઢ જિલ્લામાંથી કરવામાં આવેલી છે. કયા જિલ્લામાંથી? જુનાગઢ જિલ્લામાંથી તેની રચના કરવામાં આવેલી છે. ગીર સોમનાથ જિલ્લાની રચના વર્ષ 2013માં કરવામાં આવી છે, પરંતુ જુનાગઢ જિલ્લામાંથી તેની રચના કરવામાં આવી છે, ના કે અમરેલી જિલ્લામાંથી. તો બીજું વિધાન બિલકુલ ખોટું છે, પેલું વિધાન બિલકુલ સાચું છે. તો આનો જવાબ શું થશે? ઓનલી વન, માત્ર એક વિધાન સાચું છે. ચલો આગળ માહિતી મેળવીએ છીએ આપણે. તો ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટ વોઝ ફોર્મ્ડ ફ્રોમ જુનાગઢ ઇન 2013. આગળ વધીએ છીએ. વેર ઇઝ ધ ફર્સ્ટ ઓફ ધ 12 જ્યોતિર્લિંગ લોકેટેડ? ઓકે, એટલે ભારતમાં કુલ કેટલા જ્યોતિર્લિંગ આવેલા છે? તો ભારતમાં કુલ 12 જ્યોતિર્લિંગ આવેલા છે. ભારતમાં કુલ કેટલા જ્યોતિર્લિંગ છે? 12 જ્યોતિર્લિંગ છે. તો આ 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ કયું છે? તો પ્રથમ જ્યોતિર્લિંગ છે શ્રી સોમનાથ મહાદેવ. જય સોમનાથ. ઓકે, સોમનાથ મહાદેવનું મંદિર એ પ્રથમ જ્યોતિર્લિંગ છે જે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. તો આપણે યાદ રાખીશું પ્રથમ જ્યોતિર્લિંગ કયું છે? સોમનાથ એ પ્રથમ જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ ગણાય છે. ઓકે, ચલો આગળ વધીએ છીએ આપણે ક્વેશ્ચન નંબર 3 તરફ. આઈડેન્ટિફાઈ ધ ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ. શું પૂછેલું છે? ઇનકરેક્ટ એટલે કે અસત્ય વિધાન ચકાસવાના છે. સત્ય વિધાન નથી ચકાસવાના, ખોટા વિધાન ચકાસવાના છે. તો સૂત્રાપાડા તાલુકા ઇઝ લોકેટેડ ઇન દ્વારકા. હવે અહીંયા જોતા જ ખબર પડી જાય કે સૂત્રાપાડા કયા તાલુકાની વાત કરી છે? સૂત્રાપાડા. આ સૂત્રાપાડા તાલુકાની વાત કરી છે અને આ સૂત્રાપાડા તાલુકો ક્યાં આવેલો છે? દ્વારકામાં નથી આવેલો. આ સૂત્રાપાડા તાલુકો ગીર સોમનાથમાં આવેલો છે. ક્યાં આવેલો છે? ગીર સોમનાથમાં આવેલો છે. એટલે પહેલું વિધાન ખોટું છે. બીજું વિધાન, ધ રિજન ફ્રોમ ચોરવાડ ટુ ઉના ઇઝ નોન એઝ ગીરનાગેર. ઓકે, તો બિલકુલ સાચી વાત છે. લીલીના ઘેર તરીકે જાણીતું છે ચોરવાડ થી કરીને ઉના સુધીનો વિસ્તાર. તો બીજું વિધાન સાચું છે, પેલું વિધાન ખોટું છે. તો અહીંયા પૂછ્યું શું છે? અસત્ય વિધાન પૂછ્યું છે. તો આનો આન્સર શું થશે? ઓનલી વન ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, માત્ર એક વિધાન સાચું વિધાન, અસત્ય વિધાન છે. અસત્ય વિધાન પૂછ્યું છે તો માત્ર એક, સત્ય પૂછ્યું હોય તો માત્ર બે. જે પ્રમાણે સૂચના હોય તે પ્રમાણે તમારે જવાબ આપવાનો છે. ઓકે, ચલો
આગળ વધીએ છીએ ક્વેશ્ચન નંબર 4 તરફ. ક્વેશ્ચન નંબર 4 છે which તાલુકા is the largest producer of કેસર મેંગો. ઓકે, કેસર કેરી, ગીર સોમનાથ જિલ્લાની કેસર કેરી બહુ જાણીતી છે. એમાં પણ તલાલાની કેસર કેરી ખૂબ જ પ્રખ્યાત છે. તો આપણે યાદ રાખીશું ગીર સોમનાથ જિલ્લામાં તલાલા સ્થળ, ત્યાંની કેરીઓ વખણાય છે અને ત્યાં કેરીઓનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થાય છે. ઓકે, ચલો આગળ વાત કરીએ છીએ. મેચ ધ ફોલોવિંગ. બ્રહ્મકુંડ, ત્રિવેણી કુંડ અને સૌમ્ય તળાવ. ઓકે, કયા સ્થળે કયું કુંડ અથવા તો કયું તળાવ આવેલું છે? જોડકું જોડવાનું છે. ફટાફટ જોડકું જોડીને કમેન્ટ કરો. ચલો હું તમને 10 સેકન્ડનો સમયગાળો આપું છું ક્વેશ્ચન નંબર 5 માટે. જોડકું જોડવાનું છે. કઈ રીતે આ જોડકું જોડાશે? તો જો વાત કરીએ બ્રહ્મકુંડની, તો બ્રહ્મકુંડ આવશે કોડીનાર ખાતે. ત્રિવેણી કુંડની વાત કરીએ તો એ આવશે ઉના ખાતે. અને સૌમ્ય સરોવરની વાત કરીએ તો એ આવશે સોમનાથ ખાતે. ઓકે, તો 3 સાથે એ આવવો જોઈએ. 3 સાથે એ, તો આ એરિયો અહીંયા જવાબ મળી ગયો. 2 સાથે બી અને 1 સાથે સી. તો રાઈટ આન્સર છે ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. આગળ વધીએ છીએ. સોમનાથ ઇઝ સિચ્યુએટેડ ઓન ધ બેંક્સ ઓફ વિચ રિવર. કઈ નદીના કિનારે, કઈ નદીના કિનારે સોમનાથ વસેલું છે? કપિલા, હિરણ, સરસ્વતી કે મચ્છુન્દ્રી. ઓકે, તો રાઈટ આન્સર આવશે હિરણ નદીના કિનારે સોમનાથ વસેલું છે. આગળ વધીએ છીએ. ગીર નેશનલ પાર્ક એન્ડ સેન્ચ્યુરી ઇઝ લોકેટેડ ઇન વિચ તાલુકા. ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન એ ગુજરાતના કયા ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે સ્પેશિયલી, અને એમાં પણ કયા તાલુકા સાથે આ સંકળાયેલું છે તમારે જણાવવાનું છે. ઉના, વેરાવળ, તલાલા કે કોડીનાર. શું આન્સર થવો જોઈએ ક્વેશ્ચન નંબર 7 માં? તો ઉના તાલુકો ઇઝ ધ રાઈટ આન્સર. હમણાં તલાલાની વાત કરી તો તલાલા એ કેસર કેરીના ઉત્પાદન સાથે સંકળાયેલું છે. કેસર કેરીના ઉત્પાદન સાથે તલાલા સંકળાયેલું છે. અને વેરાવળની વાત કરીએ તો વેરાવળ એ ગીર સોમનાથ જિલ્લાનું હેડક્વાર્ટર છે. આટલી બાબત આપણે યાદ રાખીશું. આગળ વધીએ છીએ. આઈડેન્ટિફાઈ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ. પ્રભાસ પાટણ મ્યુઝિયમ ઇઝ લોકેટેડ ઇન પાટણ ડિસ્ટ્રિક્ટ. તો વિધાન બિલકુલ ખોટું છે. પ્રભાસ પાટણ પાટણ જિલ્લામાં નથી. આ કયા જિલ્લામાં છે? આ ગીર સોમનાથ જિલ્લામાં છે. પ્રભાસ પાટણ કયા જિલ્લામાં છે? ગીર સોમનાથ જિલ્લામાં છે. તુલસી શ્યામ ઇઝ લોકેટેડ ઇન ધ સોમનાથ ડિસ્ટ્રિક્ટ. તો પછી આ બિલકુલ સાચી વાત છે. તુલસી શ્યામ એ સોમનાથ જિલ્લામાં આવેલું છે. તો ક્વેશ્ચન નંબર 8 માં માત્ર બીજું વિધાન સાચું થશે. માત્ર બીજું વિધાન સાચું છે. ક્વેશ્ચન નંબર 9 ની ચર્ચા કરીએ છીએ આપણે. ભાલકા તીર્થ શ્રી કૃષ્ણ દેવસગ સ્થળ ઇઝ લોકેટેડ ઇન વિચ ડિસ્ટ્રિક્ટ. ઓકે, ભાલકા તીર્થ કૃષ્ણ ભગવાનનું જેમણે દેહ છોડ્યો હતો એ સ્થળ દેહોસર્ગ તીર્થ તરીકે જેને ઓળખવામાં આવે છે, એ કયા જિલ્લામાં આવેલું છે? તે કયા જિલ્લામાં આવેલું છે? ઓફકોર્સ આપણે ગીર સોમનાથ જિલ્લાની ચર્ચા કરી રહ્યા છીએ, તો આનો આન્સર પણ ગીર સોમનાથ જિલ્લો જ થશે. ગીર સોમનાથ જિલ્લો ઇઝ ધ રાઈટ આન્સર. ક્વેશ્ચન નંબર 10 જોઈએ છીએ. આઈડેન્ટિફાઈ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ. સાચા વિધાન ચકાસવાના છે. તો સાસણગીર વિચ ઇઝ લોકેટેડ ઇન ગીર સોમનાથ ઇઝ ધ ઓનલી હોમ ઓફ એશિયાટિક લાયન. એટલે કે એશિયામાં માત્ર સિંહ, એશિયામાં માત્ર સિંહ એ ક્યાં જોવા મળે છે? તો સાસણગીર ખાતે જોવા મળે છે. એશિયામાં માત્ર સિંહ ક્યાં જોવા મળે છે? એકમાત્ર સિંહ, માત્ર સિંહો ક્યાં જોવા મળે છે? સાસણગીર ખાતે જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. વેરાવળ ઇઝ નોન એઝ ધ લાર્જેસ્ટ ફિશિંગ હાર્બર ઇન ગુજરાત. વેરાવળ એ મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલું છે. વિશાળ મત્સ્ય ઉદ્યોગ ધરાવે છે વેરાવળ. તો એ બિલકુલ વિધાન સાચું છે. ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટ ઇઝ ધ લાર્જેસ્ટ પ્રોડ્યુસર ઓફ કેસર મેંગોસ ઇન ગુજરાત. તો બાબત આ પણ સાચી છે. ગીર સોમનાથ જિલ્લો એક કેસર કેરીના ઉત્પાદન સાથે સંકળાયેલો છે અને સૌથી વધારે કેસર કેરીનું ઉત્પાદન ગીર સોમનાથ જિલ્લો કરે છે. તો 3 વિધાનો સાચા છે. તો આનો આન્સર થશે ઓલ ગિવન ઇઝ ધ કરેક્ટ. ઓકે, આપેલ તમામ વિધાનો સાચા છે. ચલો આગળ વધીએ છીએ જીસીઆરટી સાહિત્ય તરફ. વિચ ઓફ ધ ફોલોવિંગ વર્ડ્સ બિલોંગ્સ ટુ નસીમ હરીશ મહુવાકર. ઓકે, કઈ કૃતિ એમના સાથે સંકળાયેલી છે? તો અમી ફરીથી આ બંને કૃતિઓ તેમના સાથે સંકળાયેલી છે. એટલે બોથ ઓફ ધી અબોવ રાઈટ આન્સર થશે. ઓકે, ચલો પછી વાત કરીએ છીએ. વેર વોઝ નસીમ હરીશ મહુવાકર બોર્ન. એમનો જન્મ ક્યાં થયેલો છે? નસીમ હરીશ મહુવાકરનો જન્મ ક્યાં થયેલો છે? તો તેમનો જન્મ ભાવનગર ખાતે થયેલો છે. જન્મ ક્યાં થયેલો છે તેમનો? તો તેમનો જન્મ ભાવનગર ખાતે થયેલો છે. આગળ વધીએ છીએ. વોટ ઇઝ ધ હોમટાઉન ઓફ મહાદેવભાઈ દેસાઈ. મહાદેવભાઈ દેસાઈની વિશે થોડી વાત કરીએ તો તેમની જાણીતી રચના છે મહાદેવભાઈની ડાયરી. મહાદેવભાઈ દેસાઈની વાત કરીએ તો તેમની જાણીતી રચના છે મહાદેવભાઈની ડાયરી, જેના માટે તેમને દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળેલો છે.
મહાદેવભાઈની ડાયરી, જેના માટે કયો પુરસ્કાર મળેલો છે? દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ તેમને મળેલો છે મહાદેવભાઈની ડાયરી માટે. મહાદેવભાઈ દેસાઈની વાત કરીએ તો તેઓ ગાંધીજીના અંતેવાસી સચિવ હતા. ક્લિયર છે? તે બાબત આપણે યાદ રાખીશું. ગાંધીજી સાથે સંકળાયેલા છે મહાદેવભાઈ દેસાઈ. તો યાદ રાખવા જેવું છે, મહાદેવભાઈ દેસાઈ કયા સ્થળ સાથે સંકળાયેલા છે? તો દહેણ સ્થળ સાથે સંકળાયેલા છે. ચીખલી ખાતે કોણ સંકળાયેલું છે? તો ચીખલી ખાતે સ્નેહ રશ્મિ એટલે કે ઝીણાભાઈ રત્નજી દેસાઈ એ ચીખલી સાથે સંકળાયેલા છે. અને બામણા સાથે કોણ સંકળાયેલું છે? તો ઉમાશંકર જોશી. ઉમાશંકર જોશી એ બામણા સાથે સંકળાયેલા આવશે. તો આટલી બાબત આપણે યાદ રાખવાની છે. ઓકે, મહાદેવભાઈ દેસાઈ, તો મહાદેવભાઈ દેસાઈનું વતન પરીક્ષામાં પૂછાય કે મહાદેવભાઈ દેસાઈનું વતન કયું છે? તો દહેણ, જિલ્લો સુરત. મહાદેવભાઈ દેસાઈનું વતન કયું છે? દહેણ, જિલ્લો સુરત એ તેમનું વતન છે. મહાદેવભાઈ દેસાઈની ડાયરી કેટલા ભાગમાં વહેંચાયેલી છે? આવો પ્રશ્ન પણ બની શકે. તો મહાદેવભાઈ દેસાઈની ડાયરી એ ટોટલ 17 ભાગમાં વહેંચાયેલી છે. સંત ફ્રાન્સિસ, બેખુદાઈ ખિદમતગાર, વીર વલ્લભભાઈ એ બધા તેમના મહત્વના લેખો છે. ઓકે, તે બાબત આપણે યાદ રાખીશું. મહાદેવભાઈની ડાયરી 17 ભાગમાં વહેંચાયેલી છે અને મહાદેવભાઈ દેસાઈનું વતન દહેણ, જિલ્લો સુરત છે. ઓકે, તે બાબત આપણે યાદ રાખવાની થાય છે. આગળ વધીએ છીએ. મહાદેવભાઈ દેસાઈ ડાયરી ઇઝ ડિવાઇડેડ ઇન હાઉ મેની પાર્ટ્સ? કેટલા ભાગમાં તે વહેંચાયેલી છે? તો તે ટોટલ 17 ભાગમાં વહેંચાયેલી છે. 1 થી 17 ભાગમાં મહાદેવભાઈ દેસાઈની ડાયરી વહેંચાયેલી આવશે. ઓકે, તો મહાદેવભાઈ દેસાઈ વિશે વાત કરીએ તો 17 ભાગમાં ડાયરી વહેંચાયેલી છે. 1 થી 17 ભાગ. આગળ વધીએ છીએ. વિચ ઓફ ધ ફોલોઇંગ વર્ક્સ બિલોંગ્સ ટુ મહાદેવભાઈ દેસાઈ? મહાદેવભાઈ દેસાઈ સાથે કઈ કૃતિ સંકળાયેલી છે? તો સંત ફ્રાન્સિસ, બેખુદાઈ ખિદમતગર, વીર વલ્લભભાઈ આપેલ તમામ રચનાઓ શેના સાથે સંકળાયેલી છે? મહાદેવભાઈ દેસાઈ સાથે સંકળાયેલી આવશે. ઓકે, ચલો આગળ વધીએ છીએ. વોઝ ક્રિએશન ઇઝ ધ મળેલા જીવ? મળેલા જીવ રચના કયા સાહિત્યકાર દ્વારા કરવામાં આવેલી છે? રઘુવીર ચૌધરી, મનુભાઈ પંચોળી, પન્નાલાલ પટેલ કે રાજેશ વ્યાસ? રાજેશ વ્યાસ, મનુભાઈ પંચોળી. મનુભાઈ પંચોળી વિશે વાત કરીએ તો તેમનું પૂર્ણ નામ શું છે? મનુભાઈ રાજારામ પંચોળી. મનુભાઈ રાજારામ પંચોળી એમનું પૂર્ણ નામ છે. કયા ઉપનામે જાણીતા છે? તો તેઓ દર્શક ઉપનામે જાણીતા છે. કયા ઉપનામે? દર્શક ઉપનામે જાણીતા છે. રાજેશ વ્યાસની વાત કરીએ તો તેમનું પૂર્ણ નામ શું છે? રાજેશ જટાશંકર વ્યાસ. રાજેશ જટાશંકર વ્યાસ, જેઓ મિસ્કિન તરીકે જાણીતા છે. શેના તરીકે? મિસ્કિન ઉપનામે જાણીતા છે. ઓકે, પન્નાલાલ પટેલની વાત કરીએ તો વર્ષ 1985 માં તેમને જ્ઞાનપીઠ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવેલા છે. પન્નાલાલ પટેલની વાત કરીએ તો વર્ષ 1985 માં તેમને જ્ઞાનપીઠ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવેલા છે. અને રઘુવીર ચૌધરીની વાત કરીએ તો તેમને અમૃતા કૃતિ માટે થઈને જ્ઞાનપીઠ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવેલા છે. તો મળેલા જીવ એ કોની રચના છે? તો મળેલા જીવ એ પન્નાલાલ પટેલની રચના છે. કોની રચના છે? પન્નાલાલ પટેલની રચના છે. પન્નાલાલ નાનાલાલ પટેલ એમનું પૂર્ણ નામ છે. પરીક્ષામાં પૂછાય તો પન્નાલાલ નાનાલાલ પટેલ તેમનું પૂર્ણ નામ છે. ગુજરાતની પૂર્વ સરહદે આવેલા ડુંગરપુર પાસેના માંડલી ગામમાં તેમનો જન્મ થયેલો છે. માંડલી ગામ ખાતે તેમનો જન્મ થયેલો છે. તેમની જાણીતી રચનાઓ કઈ છે? વણામણા, મળેલા જીવ, માનવીની ભવાઈ, આ બધી તેમની જાણીતી રચનાઓ છે. ઓકે, આની સાથે વાત્રકને કાંઠે, સાચા સમણા, આ બધી રચનાઓ પણ એમની જ છે. ઓકે, એક રચના આપણે યાદ રાખીશું, મળેલા જીવ, માનવીની ભવાઈ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રચના છે. આઈડેન્ટિફાઈડ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ. પન્નાલાલ પટેલ વોઝ બોર્ન ઇન માંડલી વિલેજ. તો બિલકુલ વિધાન સાચું છે. માંડલી નામના સ્થળ ખાતે પન્નાલાલ પટેલનો જન્મ થયેલો છે. હી હેઝ બીન એવોર્ડ જ્ઞાનપીઠ એવોર્ડ. યસ, આ વિધાન પણ બિલકુલ સાચું છે. વર્ષ 1985 માં તેમને જ્ઞાનપીઠ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવેલા હતા. તો આ વિધાન બિલકુલ સાચું છે. તો બોથ સ્ટેટમેન્ટ્સ આર કરેક્ટ. ઓકે, તો યાદ રાખીએ છીએ પન્નાલાલ નાનાલાલ પટેલ ગુજરાતની પૂર્વ સરહદ પાસે આવેલા ડુંગરપુર પાસેના માંડલી ગામમાં તેમનો જન્મ થયેલો છે. ક્યાં જન્મ થયો છે? માંડલી ગામ ખાતે તેમનો જન્મ થયેલો છે. નામ શું છે? પન્નાલાલ નાનાલાલ પટેલ એમનું નામ છે. તેમણે નવલકથા લખી છે, ટૂંકી વાર્તા લખી છે અને નાટક પણ લખ્યા છે. એમની કૃતિઓ વણામણા છે, મળેલા જીવ છે, માનવીની ભવાઈ છે, આ બધી તેમની જાણીતી રચનાઓ છે. ઓકે, અને તેમને જ્ઞાનપીઠ એવોર્ડ થી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. ક્યારે? વર્ષ 1985 માં તેમને જ્ઞાનપીઠ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવેલ છે. ચલો આગળ વધીએ છીએ. આઈડેન્ટિફાઈ ધ ટ્રુ સ્ટેટમેન્ટ. આની ચર્ચા તો કરી ગયા. આગળ વધીએ છીએ.
વિચ ઓફ ધ ફોલોવિંગ વર્ક્સ ડઝ નોટ બિલોંગ ટુ પન્નાલાલ પટેલ? તો માનવીની ભવાઈ એમની રચના છે, વાત્રકને કાંઠી એમની રચના છે, વણામણા એની રચના છે, પરંતુ સોક્રેટિસની વાત કરીએ તો સોક્રેટિસ રચના કોની છે? મનુભાઈ રાજારામ પંચોળી, એટલે કે દર્શક મનુભાઈ પંચોળીની આ જાણીતી રચના છે. સોક્રેટિસ કોની જાણીતી રચના છે? મનુભાઈ પંચોળીની આ જાણીતી રચના આવશે. ઓકે, ચલો તે બાબત આપણે યાદ રાખીશું. આગળ વધીએ છીએ. વેર વોઝ કુમારપાળ દેસાઈ બોર્ન? કુમારપાળ દેસાઈનો જન્મ ક્યાં થયેલો છે? અમદાવાદ ખાતે, વડોદરા ખાતે, રાજકોટ ખાતે કે સુરત ખાતે? તો રાઈટ આન્સર આવશે અમદાવાદ ખાતે તેમનો જન્મ થયેલો છે. અમદાવાદ ખાતે તેમનો જન્મ થયેલો છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામના વતની કુમારપાળ દેસાઈ. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામના વતની કુમારપાળ દેસાઈ, જેમનો જન્મ અમદાવાદ ખાતે થયેલો છે. અમદાવાદ ખાતે તેમનો જન્મ થયેલો છે. અખબારી લેખન અને સાહિત્ય અને પત્રકારત્વ એમના બે ઉલ્લેખ પત્રના પ્રકાશનો છે. એ બાબત આપણે યાદ રાખીશું. અપંગના ઓજસમાં એમણે અપંગ વ્યક્તિઓની સિદ્ધિઓને આકર્ષક રીતે રજૂ કરી છે. ઓકે, તે બાબત આપણે યાદ રાખવા જેવી છે કુમારપાળ દેસાઈ વિશે. હુ ઇઝ ધ રાઇટર ઓફ અપંગના ઓજસ? હમણાં જ ચર્ચા કરી ગયા. કોણ આવશે? કુમારપાળ દેસાઈની આ રચના છે. આગળ વધીએ છીએ કુમારપાળ દેસાઈથી. હુ ઇઝ ધ ફાઉન્ડર ઓફ માઇક્રોસોફ્ટ કંપની? આજે ચર્ચા કરવાની હતી આપણે આઈટી કંપની વિશે ચર્ચા કરવાની હતી. તો આઈટી કંપનીનો ટોપિક છે માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક કોણ છે? ક્વેશ્ચન નંબર 21. ઓકે, તો માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક કોણ છે? બિલ ગેટ્સ અને પોલ એલન એ માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક છે. ઓકે, માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક આવશે. બંને માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક છે. આગળ વધીએ છીએ. વેર ઇઝ ધ હેડક્વાર્ટર ઓફ એમેઝોન? તો એમેઝોન નું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તમારે જણાવવાનું છે. તો એમેઝોન નું હેડક્વાર્ટર એ ક્યાં આવેલું છે? તો વોશિંગ્ટન ખાતે આવેલું છે. વોશિંગ્ટન ખાતે એમેઝોન નું હેડક્વાર્ટર આવેલું છે. એમેઝોન નું હેડક્વાર્ટર યાદ કરીએ તો વોશિંગ્ટન ખાતે થશે. આગળ વધીએ છીએ. હુ ફાઉન્ડેડ ફેસબુક? ફેસબુકની રચના કોના દ્વારા કરવામાં આવી છે? તો માર્ક ઝકરબર્ગ દ્વારા ફેસબુકની રચના કરવામાં આવી છે. આગળ વધીએ છીએ. વેર ઇઝ ધ હેડક્વાર્ટર ઓફ વોટ્સઅપ લોકેટેડ? વોટ્સઅપ નું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો વોટ્સઅપ નું હેડક્વાર્ટર આવેલું છે કેલિફોર્નિયા ખાતે. ઓકે, આની પહેલા એમેઝોન નું હેડક્વાર્ટર હતું તો વોશિંગ્ટન ખાતે. વોટ્સઅપ નું હેડક્વાર્ટર આવશે તો કેલિફોર્નિયા ખાતે. પછી હુ ઇઝ ધ કરંટ સીઈઓ ઓફ આઈબીએમ ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન? એના વર્તમાન સીઈઓ કોણ છે તમારે જણાવવાનું છે. આઈબીએમ ના વર્તમાન સીઈઓ તો અરવિંદ કૃષ્ણા, મૂળ ભારતીય વ્યક્તિ અરવિંદ કૃષ્ણા એ વર્તમાનમાં આઈબીએમ ના સીઈઓ છે. આગળ વધીએ છીએ. વેર ઇઝ ધ હેડક્વાર્ટર ઓફ ટીસીએસ લોકેટેડ? ટીસીએસ, ઓકે, ટાટા કન્સલ્ટિંગ સર્વિસ એટલે કે ટીસીએસ, એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તમારે જણાવવાનું છે. ક્વેશ્ચન નંબર 26. તેનું હેડક્વાર્ટર મુંબઈ ખાતે આવેલું છે. ઓકે, ચલો આગળ વધીએ છીએ. હુ ઇઝ ધ ફાઉન્ડર ઓફ ઇન્ફોસિસ? ઇન્ફોસિસ ના ફાઉન્ડર કોણ છે? એમ નારાયણ મૂર્તિ કે પછી નંદા નીલેકણી કે આપેલ બંને? તો આપેલ બંને રાઈટ આન્સર થશે. આપેલ બંને વ્યક્તિઓ ઇન્ફોસિસ ના સ્થાપક છે. ઓકે, હુ ઇઝ ધ ફાઉન્ડર ઓફ વિપ્રો? તો વિપ્રો ના ફાઉન્ડર કોણ આવશે? મિસ્ટર એચ હસમ પ્રેમજી એ રાઈટ આન્સર થશે. ઓકે, વિપ્રો ના ફાઉન્ડર એ છે. પછી વાત કરીએ છીએ. વેન વોઝ ઇન્ફોસિસ ફાઉન્ડેડ? ઇન્ફોસિસ ની સ્થાપના કયા વર્ષે થઈ હતી? તો વર્ષ 1981 માં ઇન્ફોસિસ ની સ્થાપના થઈ હતી. પછી વાત કરીએ છીએ ક્વેશ્ચન નંબર 30 ની. વેન વોઝ HCL ટેકનોલોજીસ એસ્ટાબ્લિશ્ડ? ક્યારે સ્થાપના થઈ HCL ની? તો 1946 માં તેની સ્થાપના થઈ છે. ઓકે, ચલો આગળ વધીએ છીએ. આઈડેન્ટિફાઈ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ. પુષ્કર લેક ઇઝ લોકેટેડ ઇન રાજસ્થાન. ઢેબર લેક ઇઝ લોકેટેડ ઇન મધ્યપ્રદેશ. પુષ્કર તળાવ અને ઢેબર તળાવ આ બે વિશે વાત કરવામાં આવી છે. આ બે તળાવ ક્યાં આવેલા છે તમારે જણાવવાનું છે ક્વેશ્ચન નંબર 31 ની અંદર. તો પુષ્કર તળાવ ક્યાં આવેલું છે? તો પુષ્કર તળાવ રાજસ્થાનમાં છે. અને ઢેબર ક્યાં છે? તો ઢેબર પણ રાજસ્થાનમાં આવેલું છે. તો બીજા વિધાનમાં ભૂલ છે. ઢેબર મધ્યપ્રદેશમાં નહીં આવે, ઢેબર પણ રાજસ્થાનમાં આવશે. ઢેબર પણ ક્યાં આવશે? રાજસ્થાનમાં આવશે. તો પહેલું વિધાન સાચું છે, બીજું વિધાન ખોટું છે. તો આનો જવાબ થશે ઓનલી એક. ઓનલી વન ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, ચલો આગળ વધીએ છીએ આપણે. ઢેબર લેક ઇઝ લોકેટેડ ઇન રાજસ્થાન. આગળ વધીએ છીએ ક્વેશ્ચન નંબર 32. લોકતક લેક ઇઝ લોકેટેડ ઇન વિચ ડિસ્ટ્રિક્ટ? લોકતક સરોવર એ કયા જિલ્લા કયા રાજ્યમાં આવેલું છે એ તમારે જણાવવાનું છે. તો લોકતક સરોવર એ મણિપુર ખાતે આવેલું છે. મણિપુર ખાતે આવેલું છે. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 33 જોઈએ છીએ. આઈડેન્ટિફાઈ ધ ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ. શું પૂછ્યું છે?
અસત્ય વિધાન પૂછ્યા છે. The National Lake Conservation Scheme was launched by the Government of India in 2001. તો વિધાન બિલકુલ સાચું છે. આ સ્કીમ 2001 માં લોન્ચ કરવામાં આવી હતી અને નાગાર્જુન સાગર લેક ઇઝ લોકેટેડ ઇન તેલંગાણા. ઘણી વાર પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન અને જીસીઆરટી માં પણ આ ડેટા આપેલો છે કે નાગાર્જુન સાગર સરોવર એ તેલંગાણા ખાતે આવેલું છે. તો બંને વિધાન સાચા છે. તો અસત્ય પૂછ્યા છે તો આપણો આન્સર થશે નોન ઓફ ધીસ અબવ. આપેલ પૈકી એક પણ વિધાન અસત્ય નથી. ઓકે, ચલો પછી શું કહે છે ક્વેશ્ચન નંબર 34. તો ક્વેશ્ચન નંબર 34 શું કહે છે? તો ચંદ્રતાલ સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તો ચંદ્રતાલ સરોવર કયા રાજ્યમાં આવેલું છે? હિમાચલ પ્રદેશમાં સરોવર આવેલું છે. આગળ વધીએ છીએ ક્વેશ્ચન નંબર 35. મેચ ધ પેર્સ ભીમતાલ, અષ્ટમુડી અને ચેમ્બર. ઓકે, શું કહે છે? ભીમતાલ, અષ્ટમુડી અને પછી શું કહે છે લાસ્ટ નું તો ચેમ્બરકર. ઓકે, આ ક્યાં આવેલું છે તમારે જણાવવાનું છે. ઉત્તરાખંડ, કેરળ અને તમિલનાડુ. આ રીતે તમારે જોડકું જોડવાનું છે. શું જોડકું તમારું થવું જોઈએ ક્વેશ્ચન નંબર 35 ની અંદર? તો ક્વેશ્ચન નંબર 35 માં જોઈએ તો ભીમતાલ, ઉત્તરાખંડ એક સાથે એ ક્યાં છે? તો એક સાથે અહીંયા જ છે. તો તમને તમારો જવાબ મળી ગયો. ઓકે, ક્વેશ્ચન નંબર 35 પર પહોંચી ચૂક્યા છીએ. ક્વેશ્ચન નંબર 36 જોઈએ. ગોવિંદ સાગર લેક ઇઝ લોકેટેડ ઇન વિચ સ્ટેટ? ગોવિંદ સાગર સરોવર એ કયા રાજ્યમાં આવેલું છે? રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ કે હરિયાણા? કયા રાજ્યમાં ગોવિંદ સાગર સરોવર આવેલું છે? તો હિમાચલ પ્રદેશમાં આ સરોવર આવેલું છે. ઓકે, ચાલ આગળ વાત કરીએ છીએ. વેર ઇઝ ધ સાંગપો લેક લોકેટેડ? ઓકે, ક્યાં આવેલું છે આ લેક? તો એ આવેલું છે સિક્કિમ ખાતે. ક્વેશ્ચન નંબર 38. ઉકાઈ લેક ઇઝ લોકેટેડ ઇન મહારાષ્ટ્ર. ગાંધી સાગર ઇઝ લોકેટેડ ઇન મધ્યપ્રદેશ. બે સ્ટેટમેન્ટ આપેલા છે. ક્વેશ્ચન નંબર 38 માં તમારે જણાવવાનું છે કયું વિધાન સાચું છે. તો ઉકાઈની વાત કરીએ ને તો ઉકાઈ મહારાષ્ટ્રમાં ના આવે. આપણે ઉકાઈ વિશે પરિચિત છીએ. ઉકાઈ ગુજરાત ખાતે આવે. ઉકાઈ કાકરાપર, તાપી નદી પરના જે ડેમ છે. ઓકે, તો ઉકાઈ ક્યાં આવશે? ઉકાઈ આવશે ગુજરાત ખાતે, મહારાષ્ટ્રમાં નહીં આવે. બીજું વિધાન સાચું છે તો અહીંયા જવાબ થશે માત્ર ટ્રુ સ્ટેટમેન્ટ પૂછ્યા છે ને તો માત્ર 2 જવાબ થશે. ઓકે, માત્ર 2 જવાબ થાય. ક્વેશ્ચન નંબર 38 માં જવાબ શું થશે? માત્ર 2 જવાબ થાય છે. સત્ય વિધાન પૂછ્યા હોય તો માત્ર બીજા નંબરનું વિધાન એ સાચું છે. કેમ કે ઉકાઈ એ ક્યાં આવેલું છે? ઉકાઈ એ ગુજરાતમાં આવેલું છે, મહારાષ્ટ્રમાં નથી આવેલું. પછી ક્વેશ્ચન કે છે ક્વેશ્ચન નંબર 39. વિચ ઇઝ ધ લાર્જેસ્ટ ફ્રેશ સરોવર? ફ્રેશ સરોવર લેક કયું છે? તો સૌથી લાર્જેસ્ટ ફ્રેશ સરોવર લેક છે વુલર સરોવર. અને ક્વેશ્ચન નંબર 40 આજનો લાસ્ટ ક્વેશ્ચન. સાંભાર લેક, સાંભાર લેક ઇઝ ધ લાર્જેસ્ટ બ્રેકિશ વોટર લેક. એનો મતલબ કે સાંભાર સરોવર એ ખારા પાણીનું સૌથી મોટું સરોવર છે. કોલેરુ લેક ઇઝ લોકેટેડ ઇન તમિલનાડુ, એટલે કે કોલેરુ સરોવર તમિલનાડુમાં છે. અને દાલ સરોવર ઇઝ લોકેટેડ ઇન જમ્મુ એન્ડ કાશ્મીર. તો દાલ સરોવર ક્યાં આવેલું છે? દાલ સરોવર જમ્મુ અને કાશ્મીરમાં આવેલું છે. ઓકે, ચલો તો કયા વિધાન સાચા છે? તો કોલેરુની વાત કરીએ ને તો કોલેરુ આંધ્રપ્રદેશ ખાતે આવશે. કોલેરુ ક્યાં આવશે? આંધ્રપ્રદેશ ખાતે આવશે. એટલે બીજા વિધાનમાં ભૂલ છે. પહેલું વિધાન સાચું, ત્રીજું વિધાન સાચું. ઓકે, તો આનો આન્સર થશે ઓનલી 1 and 3 ઇઝ ધ રાઈટ આન્સર. તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, ચલો તો આ આન્સર સાચો છે. કોલેરુ લેક ક્યાં આવેલું છે? આંધ્રપ્રદેશ ખાતે કોલેરુ લેક આવેલ છે. ઓકે, ચલો હવે 4/6 આવતીકાલે તો રવિવાર છે. હવે 4 જૂનના રવિવાર છે તો રવિવારે શું કરીશું? આખા અઠવાડિયાનું રિવિઝન કરી દેશું અને 5 તારીખે ફરી પાછા આપણે લાઈવ મળીશું. તો 5 તારીખે શેની ચર્ચા કરીશું? તો 5 તારીખે ચર્ચા કરીશું ગુજરાતના જિલ્લાઓમાં દેવભૂમિ દ્વારકા. જો જિલ્લા જેવા પતી જાય ને એટલે આપણે શરૂ કરીશું એના સ્થાને રમત ગમત. ઓકે, એટલે છેલ્લા 10 દિવસ આપણે રમત ગમત જ કરવાનું છે. તો રમત ગમતનું ટેન્શન ના લેતા. પછી જીસીઆરટી ગુજરાતીમાં આપણે કરીશું 1 થી 5 ચેપ્ટર ધોરણ 8 માં. જો ધોરણ 9 પૂરું, 10 પૂરું, 11 પૂરું ને 12 પૂરું. પછી જુઓ અહીંયા કોમ્પ્યુટર હતું, કોમ્પ્યુટર પૂરું થઈ ગયું. ગુજરાતી વ્યાકરણ હતું તો ગુજરાતી વ્યાકરણ પણ પૂરું થઈ ગયું. એના સ્થાને શું આવી ગઈ? હવે રીઝનિંગ આવી ગયું. અહીંયા ભારતનો ઇતિહાસ હતો અને ભારતની ભૂગોળ હતી તો બંને પૂરા થઈ ગયા. એની સ્થાને શું આવી ગયું? કરંટ અફેર આવી ગયું. ઓકે, તો હવે તમારા ટાર્ગેટ ચેન્જ થયા છે. જો તમે ટાર્ગેટ ફોલો કરશો ને તો પણ હાઈકોર્ટ આસિસ્ટન્ટની પરીક્ષામાં સારા માર્ક લાવી શકશો. એ રીતનું આખું શેડ્યુલ મેં બનાવ્યું છે. ઓકે, તો હવે કરંટ અફેર અને રીઝનિંગ 2 નવા સબ્જેક્ટ એડ થાય છે તો તૈયારી કરીને આવજો સોમવારે. ઓકે, સોમવારે તૈયારી કરીને આવવાનું છે. લાઈવ ટેસ્ટના સોલ્યુશન સાથે આપણે સોમવારે મળીશું. અને છેલ્લે જો તમે જીપીએસસી માટેની બેચમાં જોડાવા માંગો છો, ઓફલાઈન બેચમાં શિક્ષણ મેળવવા માંગો છો તો ચોક્કસથી ઓફલાઈન બેચમાં શિક્ષણ મેળવી શકો છો. લક્ષ્ય બેચ આપણી લોન્ચ થવા જઈ રહી છે 7 જૂનથી.
ડેમો લેક્ચર એટેન્ડ કરવા માંગતા તો ચોક્કસથી કરી શકો છો. વધારે માહિતી માટે હેલ્પલાઇન નંબરનો કોન્ટેક્ટ કરી શકો છો. બાકી આ પ્રકારના લેક્ચર સાથે આપણે અવારનવાર મળતા કરીશું. મળીએ છીએ ત્યાં સુધી સૌ મિત્રોને જય હિન્દ, જય ભારત.